નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। વસ્તી ગણતરી 2027 ગુજરાત સ્વગણના શરૂ 27 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો। પરિસ્થિતિ નહીં સુધરે તો દાયકાઓની મહેનત એળે જશે, કરોડો લોકો ફરી ગરીબ બનશે, પીએમ મોદી। અમિત શાહના હસ્તે ₹128 કરોડના ખર્ચે મધુર ડેરીના આધુનિક પ્લાન્ટનું લોકાર્પણ। જામનગરની બાંધણી તેની અનન્ય કારીગરી અને ગુણવત્તા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે। છેલ્લા 400 વર્ષથી ધમધમતો આ ઉદ્યોગ હાલ મંદીના ગહન સકંજામાં ફસાયેલો છે, જેના પર યુદ્ધનું ગ્રહણ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાય છે। ગુજરાતના કંડલા બંદરે પહોંચ્યું 20,000 ટન એલપીજી ગેસનું જહાજ, ભારતની ઉર્જા ચિંતા થઈ દૂર। ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો ફરી બોમ્બ ફૂટશે, હાર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પે મોટો ખેલ પાડ્યો। પાકિસ્તાનમાં અનેક જગ્યાએ ઇસ્લામિક નામ બદલી હિન્દુ નામ કરાયા, બાબરી ચોક બન્યું જૈન મંદિર, ઇસ્લામાપુરાનું નામ કૃષ્ણનગર કરાય છે। વાપી વલસાડ સેલવાસના વાહન ચાલકો માટે મોટી ભેટ, વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર મળશે સીધી એન્ટ્રી એક્ઝિટ। પહેલગામમાં સર્જાયો અકસ્માત, ગુજરાતના પ્રવાસીઓને લઈ જતું એક વાહન ખીણમાં ખાબક્યું, દંપતીનું મોત। યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર 1000થી વધુ ડ્રોનથી કર્યો હુમલો, એક ભારતીયનું મોત। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।